નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો તેલકા ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। દાતાના પૂર્વ ધારાસભ્યના સોલાર પ્લાન્ટને લઈને દલપુરાના 400 ખેડૂતો લડી લેવાના મૂડમાં। પ્રાંત અને પીઆઈને આવેદનપત્ર અપાયું। મહિલાઓએ દાતા પ્રાંત કચેરી અને દાતા પોલીસ સ્ટેશન આગળ છાતી કૂટીને વિરોધ નોંધાવ્યો। ગુજરાત જેવા વિકાસશીલ રાજ્યમાં આદિવાસી સમાજ સાથે અવારનવાર અન્યાય થવાની ઘટનાઓ વધવા પામી છે। ત્યારે આદિવાસી સમાજનો ગઢ ગણાતા દાંતા તાલુકાના દલપુરા ગામે 17 એકર જમીનમાં સોલાર પ્લાન્ટ સ્થાપવાને લઈને દલપુરા ગામના 400 કરતાં વધુ ખેડૂતો લડી લેવાના મૂડમાં જોવા મળી રહ્યા છે। અને આજે દલપુરા ખાતેથી મહિલાઓ અને પુરુષ મોટી સંખ્યામાં આવેદનપત્ર લઈને દાંતા ખાતે એકઠા થયા હતા, જ્યાં તેમને દાંતા પ્રાંત અધિકારી અને દાંતા પોલીસ મથકે આવેદનપત્ર આપ્યું હતું અને દાંતાના પૂર્વ ધારાસભ્ય વસંત ભટોળ ઉપર ઘણા બધા આક્ષેપો કર્યા હતા। દલપુરાના નાગરિકોએ જણાવ્યું હતું તે 5 દિવસમાં નિકાલ નહીં આવે તો તમે ઉગ્ર આંદોલન કરીશું અને તેની તમામ જવાબદારી સરકારની રહેશે। દાંતા તાલુકાના આદિવાસી અત્યાચારની ઘટનાઓ વધવા પામી છે। થોડા સમય અગાઉ રેલવે પ્રોજેક્ટને લઈને આદિવાસી સમાજ વિરોધ કરતા જોવા મળ્યા હતા। સોમવારે પણ દાંતા તાલુકાના દલપુરા ગામના આદિવાસી સમાજના ખેડૂતો જમીનને લઈને અને સોલાર પ્લાન્ટને લઈને વિરોધ પર ઉતરી આવ્યા હતા અને ન્યાયની માંગણી સાથે દાંતા પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું। દાંતા પ્રાંત કચેરી ખાતે ભારે નારાઓ કરતા ખેડૂતો જોવા મળ્યા હતા। બીજી તરફ દાંતા પોલીસ સ્ટેશન ખાતે પણ મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકઠા થઈને નારા લગાવ્યા હતા અને પીઆઈ મેડમને આવેદનપત્ર આપ્યું હતું। દલપુરા ખાતેથી ઢોલ વગાડીને મોટી સંખ્યામાં આદિવાસી ખેડૂતો દાંતા પહોંચ્યા હતા અને નારાઓ લગાવીને વસંત ભટોળ સામે અનેકો આક્ષેપો કર્યા હતા। પ્રાંત કચેરી ખાતે ખેડૂતો આવતા આખું પરિસર ભરાઈ ગયું હતું। રિપોર્ટર લક્ષ્મણ ઠાકોર, તેલકા ન્યૂઝ, અંબાજી। ગામના અમુક જનજાતિ સમાજના લોકો આજે આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા। તેઓની મુખ્ય રજૂઆત તેઓની જે જમીનો છે તેમાં અમુક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય તે બાબતની હતી। તેની અરજી સ્વીકારવામાં આવી છે અને ઝડપથી યોગ્ય કક્ષાએથી એનો નિકાલ થાય, સક્ષમ કક્ષાએ અમે એનો પહોંચાડવાનો પ્રયત્ન કરીશું અને ન્યાયના હિતમાં જોગવાઈઓને ધ્યાને રાખીને તે લોકોને ન્યાય મળે તેવો પ્રયત્ન કરીશું। સુશીલાબેન છે, હું આદિવાસી વિસ્તારમાં સામાજિક કાર્યકરે કામ કરું છું અને હું એટલા માટે આજે અહીંયા આવી છું કે મને ખરેખર ખબર પડી કે અમારા આદિવાસીઓની જમીન છે એ ખાતેદાર છે અને ખાતેદાર હોવા છતાં ત્યાં સોલર પ્લાન્ટ નાખે છે। તો સરકારને મારે એટલું જ કહેવું છે કે ખરેખર આ લોકોને અન્યાય થઈ રહ્યો છે, એ અન્યાય ના થવો જોઈએ અને આદિવાસીનો જે અધિકાર છે એ અધિકાર પૂરેપૂરો મળવો જોઈએ અને સંવિધાનમાં જે લખાયેલું છે કે ભાઈ આદિવાસીની જમીન કોઈના ખાતે બીજા કોઈ સૌકારના ખાતે ચડતી નથી, તો આ જમીન કેવી રીતે એ લોકો પ્લાન બનાવી રહ્યા છે? તો ખરેખર એ પ્લાન બંધ થવો જોઈએ, એ માટે આજે અમે અહીંયા આવ્યા છીએ ને અમારે એક જ સરકારને વિનંતી કરવી છે કે અમારા આદિવાસીઓને અન્યાય થઈ રહ્યો છે એનો ન્યાય મળવો જોઈએ। પરિવાર રસ્તા ઉપર આવી ગયા, 100-200 પરિવાર રોડ ઉપર આવી ગયા। અત્યારે અમારે કોઈ છૂટાયેલા નેતા નથી આવતા, પણ છૂટાયેલા નેતા કોઈ નથી આવતા, પણ એમ અમારા સામાજિક આ દલપુરાનો જે પ્રશ્ન બન્યો છે તેમાં અમારા આદિવાસીના ભાજપના હોય કે કોંગ્રેસના હોય એમાંથી અમારે લાધુભાઈએ પણ મુલાકાત લીધી છે અને કેટલાક ડેલિગેટો ભાજપના કોંગ્રેસના તમામ આજે હાજર છે એવું અમે માનીએ છીએ। સંજોગોવશ અમે દલપુરા મળ્યા હતા ત્યારે અમારા ખેડબ્રહ્મા તાલુકાના નેતાઓ અને ખેડબ્રહ્માના અને પોશીના તાલુકાના એમ કરીને સાબરકાંઠા બનાસકાંઠાના તમામ નેતાઓએ આ બધું હકીકત જોયું છે અને અમે અવાજ ઉઠાવવાના છીએ કે અમે એવો નિર્ણય લેશું કે જો આ જમીન માટે અમને વારે ઘડીએ આવો આંદોલનો કરવો પડશે તો અમે આદિવાસીની જાત ઉપર જયા વગર રહીશું નહીં। બિંબડિયા ગામ દલપુરા, અમારા ગામની જમીન વેચાણ થઈ ગઈ છે તે પાછી માગણી કરવા અમારા દલપુરા ગામના લોકો અહીં હાજર છે। અમારી જમીન જતી રહે એટલા માટે સાથી કૂટવા માંડે છે। ગરીબ લોકો ક્યાં જાય? મજૂરી કરીને બધા જીવે છે, એટલે પછી અહીં જમીન માટે આખા ગામના લોકો હેરાન થાય છે આખા દિવસથી। ઉજવણી થાય છે, સરકારે વાતો કરે છે આદિવાસી માટે આ કામ કરે તે કામ કરે છે, તમને કેમ જમીનો કેમ ગઈ રહી છે? અમારી જમીન લઈ લીધી, છેતરી લોકો વડીલ લોકો પેલા હતા ને ગરીબ હતા, એમને ખબર નથી પડતી કે અમારી જમીન જતી રહેશે એવી રીતે તે છેતરપિંડી કરીને પછી આ જમીન લઈ લીધી છે। એટલે હવે જાગૃતિ હશે પણ અમારી જમીન પાછી માગણી કરવા માટે આ બધા લોકો ભેગા થયા છે, તે અમારી જમીન ની જરૂર છે। અમારે ગામ દલપુરા
દલપુરાનો ખેડૂત છું અને આજે દોતા ખાતે પધારેલ છીએ. અમે લોકો આખા ગામના લોકો છે, 400-500 ની સંખ્યા છે. અમે અમારા દલપુરા ગામની અંદર જે સોલાર પ્લાન્ટ આવ્યો છે એ વસંતભાઈ પટોલા પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને એ અમારા લોકોનો બહુ અન્યાય કરી રહ્યો છે. લોકોને ખબર જ નહીં એ રીતે એમને ખાતે ચડાઈ અને અમારા ગામની અંદર સોલાર પ્લાન્ટ ચાલુ કરી દીધેલ છે. તે સોલાર પ્લાન્ટ બંધ થાય એ બાતે સોલાર પ્લાન્ટ બંધ થાય એ માટે અમે ઘણી બધી રજૂઆતો કરી પણ એ કોઈ પણ ધ્યાને લેતા નથી. અને મામલતદાર કચેરીથી 3/7/9 રોજ એક નોંધ પડી છે, એમાં કલેક્ટર સાહેબનો હુકમ ના રદ કરેલ છે. તેમ છતાંય કામ ચાલુ છે, બંધ કરતા નથી. એટલે અમારા દલપુરા ગામના ખેડૂતો દરેક આવેલા છે અને એ દલપુરાના ખેડૂતો જો આ કામ બંધ નહીં થાય તો ત્યાં ગમે તે બનાવ બનશે કે ગમે તે પ્રશ્ન બનશે તો એ સરકારનો અમને તેમનો રહેશે અને ત્યાં ઘટનાઓ બનશે. રાત્રે કે દિવસે કોઈ પણ પ્રસંગે ઘટના બનશે એ સંપૂર્ણ જવાબદારી એમની રહેશે. એક બાજુ ભાજપ સરકાર એક બાજુ ભાજપ સરકાર છે, આદિવાસી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરે છે અને એક બાજુ ભારત આદિવાસીઓ આશીર્વાદીઓ જોડેથી એમની જમીનો છીનવે છે. તો શું કહેવાનું અમારે? વસંત પટેલ કોણ છે? ભાજપના ધારાસભ્ય પૂર્વ હતા એ છે, બીજા છે? હા, એ જ છે. તો એ તો એ સમય તો સારી વાતો કરતા હતા કે ભાઈ આદિવાસી લોકો માટે ઉદ્ધાર કરશું અને તમારે કારણે તો ના કશું નહીં કરતા સાહેબ. એને બધા લોકોને છેતરપિંડી જ કરેલી છે, કશું નહીં. અને અમારી હાજરીમાં એમને એમ પણ કીધું છે કે હું આ છે ને જે આપણે જમીનના ધંધા કરું છું એમ બી કીધું ખુદ અમારી હાજરીમાં પંચાયતમાં આવીને રૂબરૂ કીધું છે. અમારે માંગ એ જ છે કે અમારી જમીન અમને મળી જાય, એ જ માંગ છે અને ત્યાં અહીં આવવાનો જોઈએ. અને જો આવશે અને જો હવે 2 થી 3 દિવસ કે 5 દિવસની અંદર જો એ કામ ન બંધ થશે તો અમે ત્યાં બેસી જશું અને ગમે તે બનાવ થશે એમનું મેટલ રહેશે, એમને પ્રશ્ન સોલ્યુશન કરવાનો રહેશે અને સરકાર સિંધો રહેશે.